કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. તો એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 11મા નંબરના દાખલાનું આપણે સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલા મિત્રો આપણે રકમ વાંચીએ. તો રકમમાં કીધું છે સલીમ અને સબાનાની તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું તૈયાર કરો. મિત્રો અહીંયા હેડિંગ બરાબર મેં લખ્યું નથી કારણ કે અહીંયા જગ્યા નથી એટલા માટે. તો તમારે ચોપડીમાં દાખલો છે જ 11મા નંબરનો, તો એનું હેડિંગ તમારે વાંચી લેવાનું, બરાબર. તો હવે આપણે કાચા સરવૈયામાં વિગત વાંચીએ તો એમાં તમને સૌથી પહેલાં મૂડી ખાતા આપી દીધા છે. સલીમની મૂડી આપી છે 1,60,000, સબાનાની મૂડી આપી છે 1,20,000. ચાલુ ખાતામાં સબાનાને ઉધાર બાકી છે 10,000, સલીમની જમા બાકી છે 40,000. મિત્રો એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા પણ આપી દીધા હોય અને મૂડી ખાતા પણ આપી દીધા હોય તો આપણે એને કહીશું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અને મિત્રો જ્યારે પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો મૂડી ખાતા બનાવવાની જરૂર નથી, તમારે ચાલુ ખાતા બનાવવા પડશે, મૂડી ખાતા બનાવવાની જરૂર નથી. તો હવે પ્રશ્ન થાય કે સર આપણે મૂડી ખાતા ના બનાવીએ તો મૂડી આપણે ક્યાં લખવાની? તો મૂડી તમારે ડાયરેક્ટ તમારા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખી દેવાની. તો મિત્રો આ જે તમારું પાકું સરવૈયું છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ડાયરેક્ટ લખી નાખવાની. પહેલા કોણ છે? તો કે પહેલા સલીમ છે, તો અહીંયા લખી દેવાનું સલીમ અને પછી લખી દેવાનું સબાના. સલીમની મૂડી કેટલી છે આપણે જોઈ લઈએ. તો સલીમની મૂડી છે 1,60,000 અને સબાનાની મૂડી છે 1,20,000. તો સ્ટુડન્ટ બંનેનું ટોટલ આપણે કરીએ તો કેટલા થશે બહાર? 2,80,000. તો સ્ટુડન્ટ અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરો. હવે કોઈ વ્યક્તિ તમને એવું પૂછે કે ભાઈ આ મૂડી તમે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ કેમ લખી? તો તમારે એને એવું સમજાવવાનું કે જો આ જે દાખલો છે એ દાખલામાં મૂડી ખાતા પણ આપેલા છે અને ચાલુ ખાતા પણ આપેલા છે, અને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપેલા હોય તો એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતા બનાવવાની કોઈ જરૂર નથી. હા, ચાલુ ખાતું તમારે બનાવવું પડે. તો હવે મૂડી ખાતા ના બનાવે તો મૂડી ક્યાં લખાય? તો મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખી દેવાની. ડાયરેક્ટ લખવાનું અહીંયા મૂડી, અહીં સલીમનું નામ, સબાનાનું મૂડી લખવાની, ટોટલ બાર લખવાનું, બરાબર છે. ચાલો પતી ગયું. ત્યાર પછી મિત્રો આપણે ચાલુ ખાતા જોઈએ. તો ચાલુ ખાતાની એન્ટ્રી તમારે મારવાની ચાલુ ખાતામાં. હવે ચાલુ ખાતામાં એન્ટ્રી કેવી રીતે મારવાની? તો મિત્રો ચાલુ ખાતામાં ઉધાર બાકી છે અને આ જમા બાકી છે. તો મિત્રો જે ચાલુ ખાતું હોય ને એ ચાલુ ખાતાની બે બાકી આવે, કાં તો જમા બાકી પણ આવે અને કાં તો ઉધાર બાકી પણ આવે. તો મિત્રો એક વસ્તુ સમજવાનું કે જો જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું. તો આપણે લખીએ અહીંયા જમા બાજુ સૌથી પહેલા લખી રાખીએ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કઈ બાકી લખાયા? શરૂઆતની 1/4/2016. સ્ટુડન્ટ અહીં 1/4/2016 મેં કેમ લખ્યું? કારણ કે મિત્રો આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017. 31/3/2017ના રોજ આપણું વર્ષ પૂરું થાય છે. તો આપણું વર્ષ ચાલુ ક્યારે થયું હશે? 1/4/2016. એટલા માટે મેં અહીં તારીખ મારી 1/4/2016. બાકી આગળ લાવ્યા એ જ તારીખ આ બાજુ મારી દેવાની 1/4/2016. શું લખવાનું? બાકી આગળ લાવ્યા. હવે મિત્રો જો તમને એવો પ્રશ્ન થાય અથવા કોઈ વ્યક્તિ તમને એવું પૂછે એટલે તે તો બંને બાજુ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા લખ્યું, બંને બાજુ કેમ લખ્યું? તે ઉધાર બાજુ પણ જમા બાજુ. તો તમારે શું જવાબ આપવાનો કે જુઓ આ ચાલુ ખાતા છે અને ચાલુ ખાતાની જે શરૂઆતની બાકી હોય ને એ જમા પણ હોઈ શકે ને ઉધાર પણ હોઈ શકે. એટલે મેં જમા બાજુ પણ શરૂઆતની બાકી લખી અને ઉધાર બાજુ પણ શરૂઆતની બાકી લખી. પણ શરૂઆતની બાકીને આપણે કઈ રીતે લખીએ? બાકી આગળ લાવ્યા તરીકે. એટલા માટે લખ્યું. જો જમા બાકી હોય તો જમા બાજુ લખીશું, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું. તો જુઓ આ જે સબાના જે છે એ સબાનાની કઈ બાકી છે? તો કે ઉધાર બાકી છે. તો સબાનાના ખાનામાં ઉધાર બાજુ કેટલા લખી દેવાના? 10,000. ચાલો એ જ રીતે જુઓ મિત્રો બીજું કોણ છે? સલીમ. સલીમની કઈ બાકી છે? તો કે સલીમની બાકી છે 40,000. તો સલીમની જમા બાકી છે તો જમા બાજુ લખી દેવાના 40,000. બોલો ક્લિયર? હા સર, પતી ગયું. ચાલો હવે શું લખવાનું? તો સૌથી પહેલા આટલો દાખલો ગણ્યા પછી બધી રકમ આપણે વાંચી લઈએ. તો અહીં આપી દીધો છે માલનો સ્ટોક, એટલે આખર માલનો સ્ટોક કહેવાય, બરાબર. પછી રોકડ શિલ્લક, બેંકમાં ચાલુ ખાતે, SBIની ફિક્સ ડિપોઝિટ, દેવાદારો અને લેણદારો, પગાર, જમીન મકાન, યંત્રો, ફર્નિચર, વીમા પ્રીમિયમ, ભાડા પટ્ટે લીધેલ મશીનરી, સ્ટેશનરી, છપાવણી, ગલખાત અનામત, જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ, વેપાર ખાતે. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, બરાબર. અહીંયા તમારા દાખલામાં શું કીધું છે? વેપાર ખાતે કીધું છે. સ્ટુડન્ટ વેપાર ખાતે એટલે અહીં વેપાર ખાતે કઈ બાકી આપી છે? જમા. તો વેપાર ખાતે જમા બાકી આપેલી છે તો આને કહેવાશે કાચો નફો. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં કાચો નફો તો આપી દીધો છે.
તો સ્ટુડન્ટ જ્યારે કાચો નફો આપી દીધો હોય તો વેપાર ખાતું બનાવવાની શું જરૂર છે? તો કે સર વેપાર ખાતું તો ના બનાવવાનું હોય. કેમ ના બનાવવાનું હોય? તો કે કાચો નફો તો તમારા દાખલામાં 61,800 આપેલો છે, તો એ કાચો નફો ડાયરેક્ટ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દઈએ તો ના ચાલે? તો હું તમને કહીશ કે ચાલે, પરંતુ આ દાખલામાં નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે સ્ટુડન્ટ હવાલામાં વેપાર ખાતામાં આવતી વિગત આપેલી છે. તમે દાખલામાં જુઓ, આ હવાલામાં તમને કીધું છે સલીમ ₹4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. અને બીજું કીધું છે હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. મિત્રો, આ જે પહેલો હવાલો અને બીજો હવાલો છે ને, એ પહેલો હવાલો અને બીજો હવાલો વેપાર ખાતામાં એની અસર આવે, અને આ બંનેની અસર આપણે લખવાની બાકી છે. એનો મતલબ કે આ જે આપણો કાચો નફો છે, એ કાચો નફો કેવો છે? તો કે આ બંને હવાલાની અસર આપ્યા પહેલાનો છે. તો એ કાચો નફો ખોટો હશે? અને આ ખબર પડી, અહીં સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો, તમારા કાચા સરવૈયામાં કાચો નફો કેટલો આપ્યો છે? 61,800. એ કાચો નફો આપેલો છે. પણ મિત્રો, એ જે કાચો નફો આપેલો છે, એ કાચો નફો કેવો છે? તો કે આ પહેલો હવાલો અને બીજા હવાલાની અસર આપ્યા પહેલાનો છે. એનો મતલબ કે પહેલા હવાલાની હજુ અસર નથી આપી, બીજા હવાલાની આપણે અસર નથી આપી, એટલે પહેલો હવાલો અને બીજા હવાલાની અસર આપ્યા પહેલાનો એ કાચો નફો છે. તો એનો મતલબ કે કાચો નફો તો ખોટો થઈ ગયો. કેમ? કારણ કે આ બંને હવાલાની અસર આપ્યા પહેલાનો છે. કેવી રીતે ખબર પડી? તો મિત્રો, એક વસ્તુ સમજો, તમારા કાચા સરવૈયામાં જે કઈ વસ્તુ આપેલી હોય એ આ હવાલાની અસર આપ્યા પહેલાનું જ હોય. એનો મતલબ કે આપણે અહીંયા વેપાર ખાતું બનાવવાનું, પણ કયું વેપાર ખાતું બનાવવાનું? સુધારેલું વેપાર ખાતું બનાવવાનું. બરાબર? તો મિત્રો, અહીંયા જે વેપાર ખાતે કાચો નફો જે છે એ વેપાર ખાતાની જમા બાજુ તમારે લખવો પડે જો તમારે એને સુધારવું હોય તો 61,800 તમારે અહીંયા લખી નાખવાનો કાચો નફો. પણ આ કાચો નફો કયો છે? આ કાચો નફો ખોટો છે, એને આપણે સુધારવો પડશે. તો સુધારવા માટે તમારે આ બંને હવાલાની અસર આપવી પડશે. બરાબર? તો મિત્રો, પહેલો હવાલો આપણે પછી કરીએ, પણ પહેલા આપણે બીજો હવાલો કરીએ. તો બીજા હવાલામાં તમને કીધું છે હિસાબી વર્ષના અંતે. મિત્રો, બીજો હવાલો ધ્યાન આપજો. બીજા હવાલામાં કીધા છે હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. મિત્રો, આપણે 8,000 રૂપિયાની ખરીદી કરેલી. કેટલા રૂપિયાની ખરીદી કરેલી? 8,000 રૂપિયાની ખરીદી કરેલી, પણ એ 8,000 રૂપિયાની ખરીદી નોંધવાની બાકી છે. તો મિત્રો, મેં તમને પહેલા પણ ભણાવેલું, ખરીદી નોંધવાની બાકી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ, અને ખરીદીમાં પ્લસ થાય તો એની બીજી અસર લેણદારોમાં પ્લસ થાય. તો મિત્રો, આની બે અસર થાય. હવે અહીંયા સૌથી પહેલા તમારે શું લખી દેવાનું? ખરીદી. સૌથી પહેલા તમારે શું લખી દેવાનું? ખરીદી. તો સ્ટુડન્ટ, તમારા દાખલામાં કાચા સરવૈયામાં કોઈ જગ્યા પર ખરીદી આપેલી છે? કાચા સરવૈયામાં ખરીદી આપેલી છે? તો કે ના સર, કાચા સરવૈયામાં ખરીદી નથી આપી. તો આપણે અહીંયા લખી દેવાનું ડેશ, વત્તા નોંધવાની બાકી ખરીદી. નોંધવાની બાકી ખરીદી. કેટલી ખરીદી નોંધવાની બાકી છે? તો તમારા દાખલામાં જુઓ, કેટલી ખરીદી નોંધવાની બાકી છે? બીજા નંબરનો હવાલો, 8,000 રૂપિયાની ખરીદી નોંધવાની બાકી છે. તો 8,000 રૂપિયા તમારે શું કરી દેવાના? પ્લસ. એટલે તમારો અહીં જવાબ આવી જશે કેટલા? 8,000. તો 8,000. બોલો, ખબર પડી ગઈ? મિત્રો, ખરીદી નથી આપી તો ખરીદીને આગળ શું કરવાનું? ડેશ. કેમ કે ખરીદી આ કાચા નફામાં આવી જ ગયેલી હશે. પછી વત્તા નોંધવાની બાકી ખરીદી 8,000, એટલે અહીં ડેશ, અને 8,000 એટલે 8,000 થાય. અને નોંધવાની બાકી ખરીદીની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત મૂડી દેવા બાજુ અહીંયા લખવાનું લેણદારો. અહીં શું લખવાનું? લેણદારો. ચલો, લેણદારો તમારા દાખલામાં કઈ જગ્યા પર આપેલા છે? સ્ટુડન્ટ, લેણદારો હરિયા. જો દેખાય છે આ લેણદારો. લેણદારોની હંમેશા કઈ બાકી? તો લેણદારોની હંમેશા જમા બાકી. તો લેણદારો અહીંયા કેટલા છે? તો કે ભાઈ લેણદારો 24,000 છે. એ 24,000માં તમારે લખવાનું નોંધવાની બાકી ખરીદી. નોંધવાની બાકી ખરીદી કઈ ખરીદી છે? આ ઉધાર. ઉધાર ખરીદી હોય, ઉધાર ખરીદી નોંધવાની બાકી હોય તો એની બે અસર આપવાની. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ અને લેણદારોમાં પ્લસ. કેટલા? 8,000. તો કેટલા થશે? 32,000. બરાબર? ઉધાર ખરીદીનો સંબંધ કોની સાથે? ઉધાર ખરીદીનો સંબંધ છે લેણદારો સાથે. તમે જ્યારે ઉધાર ખરીદી કરો તો તમારા લેણદારોમાં પણ વધારો થાય. તો મિત્રો, અહીંયા તમારા દાખલામાં કીધેલું હતું કે ખરીદી નોંધવાની બાકી છે.
ખરીદી નોંધવાની બાકી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ કરવાનું અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ કરવાનું. ચાલો બીજો હવાલો થઈ ગયો. હવે પહેલો હવાલો. પહેલા હવાલામાં કીધું છે સલીમ ₹4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. મિત્રો અહીંયા ધ્યાન આપો, આ સલીમ નામનો જે ભાગીદાર છે એ સલીમ નામના ભાગીદારે ₹4,000નો ઉપાડ કર્યો. પણ શાનો ઉપાડ કર્યો? માલનો ઉપાડ કર્યો. સ્ટુડન્ટ, માલનો ઉપાડ કરે તો અન્ય રીતે ગયેલ માલ ખરીદીમાંથી માઇનસ થાય. તો અહીંયા આપણે લખીશું ઉપાડ ખાતે. શું લખવાનું? ઉપાડ. ઉપાડ ખાતે કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો? આપણે ₹4,000નો ઉપાડ કર્યો. તો 8,000માંથી તમે 4,000 માઇનસ કરો તો બહાર કેટલા આવી જશે? 4,000. અને ₹4,000નો તમે જે ઉપાડ કર્યો, બરાબર છે, એ ઉપાડ કોણે કર્યો છે? સલીમે કર્યો છે. સલીમના ખાતામાં તમારે લખી દેવાના કેટલા? 4,000. અહીંયા તમારે શું લખવાનું? ઉપાડ ખાતે. હવે આ ઉપાડ ક્યારે કર્યો એવું કશું જ કંઈ કીધું નથી, એટલે આપણે લખી દઈએ ચાલો વર્ષની શરૂઆતમાં ઉપાડ કર્યો હશે. મિત્રો પહેલો હવાલો ના ખબર પડી? પહેલા હવાલામાં એવું કીધું છે કે સલીમ ₹4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. સલીમ નામનો જે ભાગીદાર છે ને એ ₹4,000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. એનો મતલબ કે એને ઉપાડ કર્યો કહેવાય. ઉપાડ કર્યો કહેવાય. તો ઉપાડને ક્યાં લખાય? ચાલુ ખાતાની ઉધાર બાજુ લખાય. ઉપાડ ખાતે સલીમના ખાતામાં 4,000. અને ₹4,000નો જે ઉપાડ કર્યો એ ₹4,000 શાનો ઉપાડ કર્યો? માલનો ઉપાડ કર્યો. તો માલમાં ઘટાડો થાય, ખરીદીમાં ઘટાડો થાય. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ ભાગીદાર માલનો ઉપાડ કરે તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ અને બીજી અસર ચાલુ ખાતું અથવા મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે લખી દેવાના. તો પહેલા બે હવાલા પતી ગયા. ત્રીજો હવાલો, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. સ્ટુડન્ટ, વીમા પ્રીમિયમ. તો સૌથી પહેલા તમે વીમા પ્રીમિયમ શોધો. અહીંયા કઈ જગ્યા પર વીમા પ્રીમિયમ લખેલું છે? આવ્યું. તો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ કેટલું છે? સ્ટુડન્ટ જુઓ, વીમા પ્રીમિયમ તમારા દાખલામાં કેટલું છે? તો કે 2,000 છે. આ 2,000 દેખાયા કે નહીં તમને? આ રહ્યા 2,000 વીમા પ્રીમિયમ. બરાબર. હવે હવાલો શું કહે છે? અગાઉથી ચૂકવેલ. સ્ટુડન્ટ, આ ₹4,000નું વીમા પ્રીમિયમ તમે ચૂકવી દીધું છે, પણ આ 4,000માંથી આ ₹400નું જે વીમા પ્રીમિયમ છે એ કેવું છે? અગાઉથી. અગાઉથી એટલે આવતા વર્ષનું છે. તો આપણે તો કયા વર્ષના લખવાના? ચાલુ વર્ષમાં. તો આ ₹2,000 છે, એમાંથી ₹400 કયા વર્ષના છે? આવતા વર્ષના. તો આવતા વર્ષના થોડા લખાય? ના લખાય. તો એને માઇનસ કરી દેવાના. માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. નહીં તો મિત્રો યાદ રાખો, અગાઉથી ચૂકવેલ શબ્દ આવે તો તમારે શું કરી દેવાનો? માઇનસ. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણા માટે શું કહેવાય? તો કે મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે? તો કે ₹400 છે. ₹400 છે. ચાલો આગળ. દેવાદારોમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી અને દેવાદારો પર 5% લેખે ગલખાત અનામત રાખો. અને દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી. યંત્રો પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો. તો સૌથી પહેલા મિત્રો આપણે દેવાદારો લખીએ. મિલકત લેણા બાજુ તમે દેવાદારો લખી નાખો. તો અહીંયા આપણે લખીએ દેવાદારો. ચલો દાખલામાં જુઓ, દેવાદારો ક્યાં છે? તો દેવાદારોની હંમેશા કઈ બાકી કહેવાય? ઉધાર. તો દેવાદારોની ઉધાર બાકી 36,800. તો દેવાદારો તમારે સૌથી પહેલા લખી નાખવાના 36,800. બરાબર છે. હવે હવાલો વાંચો. દેવાદારોમાંથી ₹800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. એનો મતલબ એ ગલખાત કહેવાય. તો માઇનસ કરી દેવાનો મિત્રો દેવાદારોમાંથી ગલખાત. પણ આ ગલખાત કઈ કહેવાય? હવાલાની. કેટલા રૂપિયા? 800. તો 36,800માંથી 800 જાય તો કેટલા વધે? 36,000. આ 36,000માંથી તમારે માઇનસ કરવાનું ગલખાત અનામત કઈ? હવાલાની. તો ગલખાત અનામત કેટલા ટકા રાખવાની છે દેવાદારો પર? 5%. તો 36,000ના 5% કરો. 36,000ના 5% કરો તો 36,000 ગુણ્યા 5% કેટલા થશે? ₹1,800. તો ₹1,800 માઇનસ કરો 36,000માંથી તો સ્ટુડન્ટ બહાર આવશે 34,200. હવે ધ્યાન આપજો મિત્રો, ફરીવાર કહી દઉં છું, જ્યારે પણ તમારા દાખલામાં ગલખાત અને ગલખાત અનામતનો હવાલો કીધો હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી પહેલા ગલખાત માઇનસ કરવાની હવાલાની. જે જવાબ આવે તેમાંથી ગલખાત અનામત માઇનસ કરવાની. આ 5% ગલખાત અનામત છે, પણ કસાના 5% કરવાના? 36,000ના. અને આ બંનેની અસર તમારે લખવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે ફોર્મેટ બનાવવાનું. પહેલા ગલખાત કાચા સરવૈયાની, પછી ગલખાત હવાલાની લખવાની અને પછી તમારે લખવાનું ગલખાત અનામત હવાલાની.
ત્રણે ત્રણનું ટોટલ કરવાનું, એમાંથી તમારે માઇનસ કરવાની ગલખાદ અનામત કાચા સરવૈયાની. સ્ટુડન્ટ આ ફોર્મેટ તમને ખબર હોવો જોઈએ. આજુબાજુ ક વચ્ચે બે હ, બરાબર. ગલખાદ કાચા સરવૈયાની વત્તા ગલખાદ હવાલાની વત્તા ગલખાદ અનામત હવાલાની માઇનસ ગલખાદ અનામત કાચા સરવૈયા. સૌથી પહેલા હવાલાની લખી નાખીએ. ગલખાદ હવાલાની કેટલી? 800. ગલખાદ હવાલાની કેટલી? 800. ને ગલખાદ અનામત હવાલાની કેટલી? 1800. તો અહીંયા લખી દેવાના 1800. હવે તમારા કાચા સરવૈયામાં જુઓ ગલખાદ અને ગલખાદ અનામત કેટલી છે. તો અહીં ગલખાદની કઈ બાકી? ઉધાર. તો ગલખાદની ઉધાર બાકી કેટલી? 400 રૂપિયા. તો ગલખાદની સામે કેટલા લખી દેવાના? 400. ટોટલ કરો તો કેટલા થશે? ટોટલ 3000 રૂપિયા થાય. કેવી રીતે? તો કે 800 ને 400 1200, 1200 ને 1800 3000. ને ગલખાદ અનામતની કઈ બાકી? જમા કેટલી છે? 2000. તો 2000 રૂપિયા માઇનસ કરી દો 3000 માંથી, તો બહાર કેટલા આવશે? 1000 રૂપિયા. ચાલો પતી ગયો હવાલો? તો કે હા સર પૂરો. આગળ જોઈએ. હવે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી. મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં આવો કોઈ હવાલો કીધો હોય ને કે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી, હવે જરૂર નથી એવું કીધું હોય તેની એક જ અસર તમારે આપવાની નફા નુકસાન ખાતાની જમા બાજુ, બરાબર. તો શાની જરૂર નથી? દેવાદારો પર વટાવ અનામત. ભાઈ દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી આવું કીધું હોય તો એની એક જ અસર આપવાની નફા નુકસાન ખાતાની જમા બાજુ દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત. ચલો તમારા દાખલામાં દેવાદાર વટાવ અનામત આપેલો છે. તો કે વટાવ અનામત કેટલા છે? વટાવ અનામત જુઓ આ દેવાદાર વટાવ અનામત જ હશે, બરાબર. કશું નથી કીધું એટલે કેટલા છે? 760. એની કેટલી અસર આપવાની? એક જ અસર આપવાની, બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. છેલ્લો યંત્રો પર 20% લેખે, ફર્નિચર પર 5% લેખે ઘસારો. યંત્રો યંત્રો ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી નાખવાનું યંત્રો. ચાલો યંત્રો કેટલા છે તે જોઈ લો. તો આટલામાં કોઈ જગ્યા પર તમને યંત્રો કીધા હશે. હરિયા યંત્રો કેટલા છે? 40000. તો યંત્રો તમને 40000ના કીધા છે. એ 40000ના યંત્રોમાંથી ઘસારો તમારે શું કરવાનો? તો કે ભાઈ માઇનસ કરવાનો. તો ઘસારો કેટલા ટકા છે? ઘસારો તે જોઈ લો. તો ઘસારો યંત્રો પર 20% છે. તો 20% કરો 40000ના 20%. 4 દુ 8000 એટલે બહાર કેટલા થશે? 32000. ચાલો યંત્રો પર ઘસારો ગણાઈ ગયો. પછી કોની પર ઘસારો ગણવાનો છે? ફર્નિચર. તો ફર્નિચર કેટલું છે તમારા દાખલામાં તે જોઈ લો. તો ફર્નિચર તમારા દાખલામાં આપી દીધેલું છે કેટલું? 10000. તો 10000 રૂપિયાનું ફર્નિચર, એમાંથી તમારે ઘસારો શું કરી દેવાનો છે? માઇનસ કરી દેવાનો છે. તો ઘસારો કેટલો છે? તો કે 10000 રૂપિયા, બરાબર. કેટલા ટકા છે તે જોઈ લો. કેટલા ટકા છે ફર્નિચર પર? 5%. તો 10000ના 5% કેટલા થાય? તો કે 500. તો કેટલા થશે? 9500. અને સ્ટુડન્ટ આ જે ઘસારો આવ્યો એ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું ઘસારા ખાતે. કોનો કોનો ઘસારો છે? કોનો કોનો ઘસારો છે? કે તો યંત્રોનો ઘસારો કેટલો? 8000, બરાબર. ફર્નિચરનો ઘસારો કેટલો? ફર્નિચરનો ઘસારો કેટલો? તો કે 500 રૂપિયા. એટલે અહીંયા કેટલા થશે? 8000 અને 500 રૂપિયા, બરાબર છે. તો આ ઘસારો ખબર પડી તમને? 10000ના 5% એટલે કેટલા થાય? 500 થાય. ચાલો આગળ. બધા હવાલા પતી ગયા. હવે અહીંયાથી જોઈને તમે લખતા જાઓ. ચાલો મૂડી લખાઈ ગઈ? તો કે હાસ. ચાલુ ખાતું લખાઈ ગયો. આખર સ્ટોક
भाई आखर मालनो स्टॉक मने कई रीते खबर पड़ी कि आखर मालनो स्टॉक है? जो एमां तारीख जो कई तारीख आपी है? वर्षनी आखरनी। आपणी वर्षनी आखरनी तारीख आ छे ने आखरनी तारीख आपी એટલે आखर स्टॉक। आखर मालना स्टॉक काचा सरवैयामां आपेलो होय तो एनी एक ज असर थाय पाका सरवैयामां। तो अहींया लखी देवानुं आखर स्टॉक। आखर स्टॉक केटलो छे जोई लो। तो आखर स्टॉक तमारा दाखलामां 54,600 कीधो छे तो અહીં લખી દેવાનો 54,600। ચાલો આખર સ્ટોક પછી શું કીધું છે? રોકડ શિલ્લક કેટલી છે? 560। તો 560 રોકડ શિલ્લક આપણે અહીંયા લખી નાખીએ 560 રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક। ચાલો રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ લખી નાખી। ત્યાર પછી બેંકમાં ચાલુ ખાતે ભાઈ બેંકમાં ચાલુ ખાતે કેટલા? 14,000 તો એને કહેવાય બેંક શિલ્લક। तो बैंक शिल्लक बैंक में चालू खाते एटले बैंक शिल्लक केला 14,000। चलो पछी एसबीआई नी फिक्स्ड डिपोजिट। स्टूडेंट फिक्स्ड डिपोजिट एटले आपड़ा रोकाणो कहेवाय अने रोकाणो आपणे क्यां लखीए तो के मिलकत लेणा बाजू लखीए एसबीआई। एसबीआई में फिक्स्ड डिपोजिट डिपोजिट फिक्स्ड डिपोजिट एसबीआई में फिक्स्ड डिपोजिट केटली छे तो के भाई 80,000। चलो त्यार पछी देवादार लेनदार आई गयो पगार। पगार स्टूडेंट केटलो छे? 37,000 नफा नुकसान खातानी उधार बाजू 37,000। चलो पगार पछी जमीन अने मकान केटलुं छे? 1,20,000। तो जमीन अने मकान आपणे अहींया लखी नाखीए जमीन अने मकान 1,20,000। जमीन अने मकान केटलुं? 1,20,000। चलो यंत्रो यंत्रो आई जमीन मकान आई गयुं यंत्रो आई गया फर्निचर पण आई गयुं वीमा प्रीमियम आई गया भाड़ा पट्टे लीधेल मशीनरी। स्टूडेंट अहीं आपणे लखीशुं हवे अहीं जग्या तो छे नहीं एटले अहींया लखीए भाड़ा पट्टे लीधेल भाड़ा पट्टे लीधेल शुं लीधेलुं छे? भाड़ा पट्टे जुओ तो मशीनरी। भाड़ा पट्टे लीधेल मशीनरी केटली लीधेली छे? 60,000 माइनस तमारे अहींया लखी देवानो मांडी वाळिया। एक वस्तु याद रखवानुं मित्रों ज्यारे पण तमारा भाड़ा पट्टानो हवालो आवे तो अहींया जो कौंसमां कीधेलुं छे एटले हवालो कहेवाय। कयो हवालो? छूपो हवालो। अने छूपा हवालामां एक वस्तु याद रखवानुं कि आ भाड़ा पट्टे लीधेल मशीनरी जे छे ए वर्षनी शरूआतमां लीधेली होय तो जेटला वर्ष आप्या होय एटला वर्ष वडे भागाकार करी नाखवानो। अहींया केटला वर्ष आप्युं छे? 5 वर्ष तो 60,000 ने 5 वर्ष वडे भागी नाखो जे जवाब आवे ए मांडी वाळिया कहेवाय। पण एवुं क्यारे करवानुं तो कि आ जे भाड़ा पट्टे लीधेल मशीनरी तमारे वर्षनी शरूआतमां लीधेली होवी जोईए। अहींया जो आपणुं वर्ष क्यारे पते छे? 31/3/2017। एनो मतलब एवो थाय कि आपणुं वर्ष चालू थयुं हशे 1/4/2016 अने अहींया 1/4/2016 ज छे। तो आ जेटला वर्ष आप्या होय एटला वर्ष वडे भागाकार करवानो। नहीं खबर पड़ती? स्टूडेंट अहींया जे रकम आपेली होय ए रकमने अहीं जेटला वर्ष कीधा होय एटला वर्ष वडे भागाकार करवानो। जे जवाब आवे तेने मांडी वाळिया कहेवाय। पण ए भागाकार क्यारे करवानो? आ 5 वर्ष वडे भागाकार क्यारे करवानो तो कि आ जे भाड़ा पट्टे लीधेलुं मकान जे छे ने मकान होय मशीनरी होय गमे ते तो तमारा जे वर्ष आपेलुं होय ए वर्षनी शरूआतमां लीधेलुं होय तो ज आ वर्ष वडे भागाकार करवानो बाकी नहीं करवानो। तो जो आ मकान जे लीधेलुं छे मशीनरी ए मशीनरी क्यारे लीधेली छे? वर्षनी शरूआतमां। एटले आपणे 60,000 ने केटला वडे भागवा पड़शे? तो 60,000 भाग्या 5 करो तो 60,000 भाग्या 5 करशो तो केटला रुपया मांडी वाळिया कहेवाय? 12,000। एटले बहार केटला आवशे? 48,000। अने आ 12,000 जे मांडी वाळिया ए नफा नुकसान खातानी उधार बाजू आवशे। बराबर? भाड़ा पट्टे लीधेल मशीनरी मशीनरीना मांडीवाड़िया। मांडीवाड़िया एटले एक प्रकारनो घसारो ज कहेवाय। हाँ चलो एटले ए पती गयुं। स्टेशनरी अने छपावणी नफा नुकसान खातानी उधार बाजू स्टेशनरी खर्च शॉर्टकटमां लखी दઉં स्टेशनरी खर्च छपावणीनी जग्या पर खर्च लखी दीधो। केटला छे? तो के 1200 रुपया। आगळ जो घालखात अने घालखात अनामत आई गयुं। जाहेरात खर्च 1200 रुपया। जाहेरात खर्च केटला रुपया? 1200 रुपया। नफा नुकसान खातानी कई बाजू आवे? उधार बाजू। मुसाफरी खर्च पण त्यां ज आवशे। तो अहीं आपणे लखीए मुसाफरी खर्च। मुसाफरी खर्च केटला रुपया छे? 800 रुपया। वेपार खाते आई गयुं। सबानानी लोन कीधुं। स्टूडेंट सबानानी लोन आपणुं देवुं कहेवाय एटले मूडी देवा बाजू लखाय। तो અહીં લખી દેવાનું સબાનાની લોન।
સબાનાની લોન કેટલા રૂપિયાની છે? તો કે 60,000 રૂપિયાની લોન છે. સ્ટુડન્ટ હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરો કે આ જે સબાના છે એ સબાના કોણ છે? ભાગીદાર છે. સબાના એ કોણ છે? ભાગીદાર છે. અને ભાગીદારે આપણને 60,000ની લોન આપેલી છે. તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીને લોન આપે અને એ લોન પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે એ દાખલામાં કીધું ન હોય તો આપણે 6% લેખે વ્યાજ ગણવું પડે. તો મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે જે સબાના સબાનાએ લોન ક્યારે આપી છે? સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો. સબાનાએ લોન આપેલી છે 1/10/2016. તો 10મા મહિનાની પહેલી તારીખે લોન આપેલી છે 2016માં. તો 10મા મહિનો ગણાશે, 11મો મહિનો ગણાય, 12મો મહિનો, પહેલો, બીજો ને ત્રીજો. ત્રીજા મહિનામાં આપણું વર્ષ પૂરું થાય. સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો. આ જે સબાના નામની વ્યક્તિ છે એટલે કે જે ભાગીદાર છે એ ભાગીદારે આપણને 10મા મહિનાની પહેલી તારીખે લોન આપેલી. તો જે તારીખે તમને લોન આપી હોય એ જ તારીખથી વ્યાજ તો ગણાવવાનું ચાલુ થાય. તો 10મા મહિનાની પહેલી તારીખથી વ્યાજ ગણાવવાનું આપણે શરૂ કરીએ તો 10મા મહિનો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો. ત્રીજા મહિનામાં આપણું વર્ષ પતી જાય એટલે કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 1, 2, 3, 4, 5, 6. 6 મહિનાનું વ્યાજ ગણવાનું. તો ચાલો ગણો. લોન કેટલી છે સબાનાની? 60,000. કેટલા ટકા વ્યાજ ગણાય? 6. એટલે 6 ના છેદમાં કેટલા? 100. કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 6 મહિનાનું. તો 6 ના છેદમાં 12. તો કરો કેટલા થાય? 60,000 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 1200. તો સ્ટુડન્ટ વ્યાજ કેટલા રૂપિયા થાય? 1800 રૂપિયા. તો આ 1800 રૂપિયા જે વ્યાજ છે એની બે અસર આવે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાગીદારની લોનનું વ્યાજ, ભાગીદારની લોનનું વ્યાજ. ભાગીદારની લોનનું વ્યાજ કેટલા રૂપિયા ચૂકવવાનું બાકી છે? 1800. અને આ ભાગીદારની જે લોનનું વ્યાજ છે 1800 રૂપિયા જે છે એ ચૂકવવાનું બાકી છે. એટલે એની બીજી અસર પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લોનમાં પ્લસ કરો અથવા અલગથી બતાવો તો પણ ચાલે. સબાનાની લોનનું વ્યાજ કેવું બાકી છે એટલા માટે અહીંયા લખવાનું, ચૂકવવાનું બાકી. ચાલો વટાવ અનામત લખાઈ ગયું. હવે આપણે ટોટલ કરવાનું સ્ટુડન્ટ. તો આ સુધારેલું નફા નુકસાન ખાતું અહીં કેટલા આવશે? 61,800. અહીંયા આપણે લખીએ કેટલા? 61,800. તો 61,800 રૂપિયામાંથી આપણે માઇનસ કરીએ. 61,800 માઇનસ કેટલા? 4,000. તો સ્ટુડન્ટ 57,800 આવશે. કેટલા? 57,800. તો અહીંયા આપણે નાના અક્ષરે લખી નાખીએ 57,800. કયો નફો? સુધારેલો કાચો નફો. સુધારેલો કાચો નફો કેટલો આવ્યો? 57,800. તો અહીંયા આપણે લખીએ 57,800. અહીંયા લખવાનું વેપાર ખાતેથી લાવ્યા, વેપાર ખાતેથી લાવ્યા. શું લાવ્યા? તો કે કાચો નફો. ચાલો હવે આનું ટોટલ કરીએ સ્ટુડન્ટ. તો ટોટલ કરીએ ને તો જમા બાજુના ટોટલ કરતાં ઉધાર બાજુનું ટોટલ વધારે છે. એટલે ઉધાર બાજુનું ટોટલ આપણે પહેલાં કરીશું. 1600 વત્તા 1,000 વત્તા 8,500 વત્તા 37,000 વત્તા 12,000 વત્તા 1200 વત્તા 800 વત્તા 1800. તો સ્ટુડન્ટ આનું ટોટલ થાય 65,100 રૂપિયા. તો 65,000 ને 100 અહીં લખવાના, અહીં 65,000 અને 100 રૂપિયા લખવાના. હવે એમાંથી આપણે માઇનસ કરીએ 57,800, માઇનસ કરીએ કેટલા? 760. તો સ્ટુડન્ટ ચોખ્ખી ખોટ અહીંયા આવશે. અહીં શું આવશે? ચોખ્ખી ખોટ. તો ચોખ્ખી ખોટ કેટલી આવી? તો ચોખ્ખી ખોટ તમારી આવી 65,40. 65,40. એકવાર આપણે જોઈ લઈએ કે ચોખ્ખી ખોટ 65,40 આવે છે. તો કે હા 65,40 આવે છે. હવે આ જે ચોખ્ખી ખોટ આવી એ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ લખી દેવાની? ઉધાર બાજુ. તો અહીંયા લખી દેવાનું નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે શું લખવાનું? ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતે કેટલા? 6,540. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાનું આપણે ટોટલ કરીએ તો 6,540. આ બાજુ આપણે લખીએ 6,540. એટલે અહીંયા તમને મળી જશે વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ. તો સ્ટુડન્ટ વહેંચણી પાત્ર ખોટ તમારી કેટલી આવશે? 65,40. આ જે 65,40 જે વહેંચણી પાત્ર ખોટ આવી એને તમારે વેચી નાખવાની. કોની વચ્ચે? તો કે સલીમ અને સબાના વચ્ચે તમારે વેચવી પડશે.
સલીમ અને સબાના વચ્ચે વહેંચવી પડશે. હવે જો સલીમ અને સબાનાનું પ્રમાણ દાખલામાં કોઈ જગ્યા પર આપ્યું છે? શું તમારા દાખલામાં એવું કીધું છે કે આનો જે નફો કે ખોટ થશે એ કયા પ્રમાણમાં વહેંચવાનું એવું કોઈ જગ્યા પર લખેલું છે? તો ના સર, કોઈ જગ્યા પર કશું જ કંઈ કીધું નથી કે આ નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાશે. તો આપણે એને સરખા પ્રમાણમાં વહેંચવાનું. તો 65 40 ભાગ્યા 2 કરીએ તો 31 32 70 32 70 આવશે. 32 70 32 70 એ શું આવ્યું? ખોટ આવ્યું. ખોટ કઈ બાજુ આવી? જમા બાજુ. એટલે ચાલુ ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ તમારે લખી નાખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે, બરાબર. ખોટ કેટલા છે? 32 70 32 70. ચાલો હવે આ બાજુનું ટોટલ વધારે લાગે છે તો અહીં આપણે લખી નાખીએ 40,000. આ બાજુ આપણે લખી નાખીએ 40,000. તો 40,000 માંથી 40,000 માઇનસ 4,000 માઇનસ 32 70 તો કેટલા આવશે? 32,740. તો અહીંયા તમારો જવાબ આવી ગયો 32,730. તો અહીંયા કહેવાશે બાકી આગળ લઈ ગયા. કઈ તારીખ કહેવાય? 31/3/2017. એવી રીતે આ બાજુનું ટોટલ વધારે છે તો 10,000 ને કેટલા થશે? 13,270. 13,270. આ બાજુ 13,270. તો અહીંયા ડિફરન્સ કેટલો આવ્યો? 13,270. અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા, બરાબર. 31/3/2017. તો સ્ટુડન્ટ આ ચાલુ ખાતાની બાકી આવી. હવે આને કઈ બાકી કહેવાય? જમા. કેમ કે જમા બાજુનું ટોટલ વધારે હતું એટલે આને જમા બાકી કહેવાય. આ જમા બાકી છે એટલે મૂડી દેવા બાજુ લખાશે. તો અહીંયા લખવાનું ચાલુ ખાતું. ચાલુ ખાતું કોનું ચાલુ ખાતું છે? તો કે સલીમનું. તો સલીમનું ચાલુ ખાતું કેટલું આવ્યું? 32,730. અને આ બાજુ લખી દેવાનું ચાલુ ખાતું. ચાલુ ખાતું કોનું? સબાનાનું. સબાનાનું ચાલુ ખાતું કેટલું આવ્યું? તો કે 13,270. સ્ટુડન્ટ ખબર પડે છે ને? આ બાજુ જે આવે તે મૂડી દેવા બાજુ આવે અને આ બાજુ જે ડિફરન્સ આવે એ મિલકત લેણા બાજુ આવે. હવે ટોટલ કરીએ આપણે 2,80,000 32,730 વત્તા 60,000 વત્તા 1,800 વત્તા 32,000. સ્ટુડન્ટ ટોટલ આપણે જોઈ લઈએ. બરાબર આવી જાય છે, બરાબર છે. તો આપણું ટોટલ આવ્યું 4,06,530. આ બાજુ પણ આવશે 4,06,530. એકવાર ચેક કરી લઈએ કે બરાબર છે કે નહીં. 32,000 9,500 1,20,000 80,000 14,560 400 34,200 54,600 48 13,270. યસ. તો મિત્રો બંને બાજુનો અહીંયા ટોટલ થઈ જાય છે. તો મિત્રો આ દાખલો તમારા માટે ઘણો જ મહત્વનો હતો, બરાબર છે. બધા હવાલા આપણે એકદમ વ્યવસ્થિત રીતે શીખ્યા છે, એકદમ શાંતિથી, બરાબર. તો મિત્રો આ દાખલો ખાલી જોવાનો નથી તમારે. આ દાખલાને તમે એકવાર જુઓ, ના ખબર પડે તો બીજી વાર જુઓ, લખવાનું રાખો અને તમારી જાતે જ દાખલો ગણવાનો પ્રયત્ન કરો. એકવાર તમે દાખલો જુઓ પછી ગણો, નોટબુકમાં ગણો જોઈને, વાંધો નથી, બરાબર. પછી તમારી જાતે કરો અને જેમ બને તેમ એકાઉન્ટમાં તમે જેમ બને તેમ પ્રેક્ટિસ કરશો એટલો જ તમને ફાયદો થશે. કોઈ પણ દાખલો 20 થી 25 મિનિટની અંદર તમે તમારી જાતે ગણી શકો તો સમજવાનું કે તમારી પ્રેક્ટિસ બરાબર છે. અને જો તમે 20 થી 25 મિનિટમાં દાખલો નહીં ગણી શકતા એટલે સમજી લો કે તમારી પ્રેક્ટિસ નથી, બરાબર. તો મિત્રો આજથી જ તૈયારી કરવા બરાબર મંડી પડો, બરાબર છે, કારણ કે આગળ જતાં તમારી પરીક્ષા આવશે. તો મિત્રો ચાલો આવજો, બાય બાય.